हेलो नमस्कार एंड वेलकम टू ऑटो एंड गैजेट शो फ्रेंड्स आई एम योर होस्ट નુપુર ફ્રેન્ડ્સ આજના એપિસોડમાં વાત કરીશું હોન્ડાના ઓલ ન્યૂ લોન્ચ બાઇક CB શાઇન SP ની ત્યારબાદ વાત કરીશું કે 20 જાન્યુઆરીએ TVS કયું બાઇક લાવી રહ્યું છે ઇન્ડિયન માર્કેટમાં અને ત્યારબાદ વાત કરીશું લેટેસ્ટ ગેજેટ્સની લેટેસ્ટ ટેકનોલોજીની ઇનફેક્ટ રેવોલ્યુશનરી ટેકનોલોજીની વાત કરીશું કેટલીક એવી ટેકનોલોજી આપને બતાવીશું કે જે જોઈને આપ ચોક્કસથી અજંપિત રહી જશો અને વિચારશો કે હાઉ ઇટ ઇઝ પોસિબલ બટ ફર્સ્ટ ઓફ ઓલ we are going to give you a complete review of Honda CB Shine SP. So friends, here we have the Honda CB Shine SP. Well, CB Shine already માર્કેટમાં છે જ પણ CB Shine SP ને અપગ્રેડેડ વર્ઝન તરીકે ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે HMSI એટલે કે હોન્ડા મોટરસાઇકલ્સ એન્ડ સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા. સો લેટ્સ ચેક કે કયા કયા ચેન્જીસ કરવામાં આવ્યા છે ડિઝાઇન અને જો લુકની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં વાત કરીએ ફ્રન્ટની. જો હેડની વાત કરવામાં આવે તો ફ્રેન્ડ્સ એઝ યુ કેન સી કે જે હેડ છે આ હેડને કમ્પ્લીટલી ચેન્જ કરવામાં આવ્યું છે. જે કેરેક્ટર લાઇન્સ આપ જોઈ રહ્યા છો વધુ કર્વ અને વધુ શાર્પ કેરેક્ટર લાઇન્સ અહીંયા આપી દેવામાં આવી છે. સાથે જે લાઇટનો શેપ છે હેડલાઇટનો એને પણ વધુ કર્વ અને કિનારા ઉપરથી જે આપ જોઈ રહ્યા છો કે એને એકદમ એજી બનાવવામાં આવ્યો છે એટલે કે અગ્રેસિવ લુક આ બાઇકને આગળથી આપવામાં આવ્યો છે અને સાથે જ થોડુંક જે હેડ છે એને વાઇડ પહોળું પણ બનાવવામાં આવ્યું છે એટલે કે બાઇકનું જે વાઇડનેસ છે તે પણ વધારે સારી રીતે નિખરીને બહાર આવે છે, વધારે સારી રીતે દેખાય છે. વેલ, જો વાત કરવામાં આવે ફેન્ડરની તો એઝ યુ કેન સી કે જે CB શાઇનમાં આપણે જે ફેન્ડર જોતા હતા એ જ ટાઈપનું આ ફેન્ડર છે. કેટલીક કેરેક્ટર લાઇન્સ અહીંયા ઉમેરવામાં આવી છે પણ સામાન્ય રીતે ખુલીને સામે નથી દેખાતી. પણ એક વાત અહીંયા ચોક્કસથી ધ્યાન ખેંચે છે એન્ડ દેટ ઇઝ એલોઇઝ. જે એલોઇઝ આપવામાં આવ્યા છે એલોઇઝની ડિઝાઇન શ્યોરલી ચેન્જ કરવામાં આવી છે કારણ કે સ્પ્લિટેડ એલોઇઝ આપવામાં આવ્યા છે. એઝ યુ કેન સી વેલ, આપને થશે કે જો આ સ્પ્લિટેડ એલોઇઝ હોય તો આની મજબૂતી કેટલી, એની ઉપર વિશ્વાસ કેટલો રાખી શકાય. બટ ફ્રેન્કલી સ્પીકિંગ કે ખૂબ જ મજબૂત છે અને યુ કેન ટ્રસ્ટ કે યસ આપના બાઇકને સેફટી ચોક્કસથી પ્રદાન કરશે અને સાથે સાથે આજે આપ જોઈ રહ્યા છો સ્પ્લિટેડ એલોઇઝના કારણે સારો એવો લુક પણ આપના બાઇકને મળે છે. વેલ, હવે જોઈએ કે સાઇડ લુક જે છે ફ્રેન્ડ્સ, સાઇડ લુકમાં શું ચેન્જીસ કરવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો સાઇડ લુક એઝ યુ કેન સી કે જે ફ્યુલ ટેન્ક છે ફ્યુલ ટેન્કમાં ચેન્જ કરવામાં આવ્યો છે. ફ્યુલ ટેન્કની જે ડિઝાઇન હતી CB શાઇનમાં જો આપને ખ્યાલ હોય તો જે છે ફ્લેટ ડિઝાઇન હતી, આખી જ કર્વ શેપની આપવામાં આવી હતી પરંતુ હવે જે કર્વ શેપ છે એને થોડોક ઉપર લઈ લેવામાં આવ્યો છે અને ત્યાંથી બોડી મોલ્ડનો ઉપયોગ કરીને જે આ ભાગ છે લોઅર પોર્શન એને સ્લિમ બનાવવામાં આવ્યું છે. એટલે ઓફકોર્સ બાઇકનું જે લુક છે જે ફ્રન્ટ છે એને શાર્પ બનાવવામાં આવ્યો છે. એ જ રીતે ફ્યુલ ટેન્કને પણ શાર્પ બનાવવામાં આવી છે. સાથે જ કર્વ અને એજી પણ બનાવવાનો ટ્રાય કરવામાં આવ્યો છે એન્ડ ઇટ લુક્સ ગુડ. સાથે જ જે સ્ટીકર્સ છે એને પણ ચેન્જ કરવામાં આવ્યા છે એન્ડ વી હેવ ધ રોયલ ગ્રે કલર અને ગ્રે કલરની સાથેના જે બ્લેક, રેડ અને ગ્રે કલરના જે સ્ટીકર્સ આપવામાં આવ્યા છે વેલ સારો લુક પ્રદાન કરે છે. એક નવી વસ્તુ અહીંયા આગળ બીજી એક અહીંયા દેખાઈ રહી છે કે એ છે આ પોર્શન જે બોડી ફ્લેર છે. બોડી ફ્લેરને અહીંયા આગળ કોન્ટ્રાસ્ટ કલર સાથે આપવામાં આવ્યો છે, સિલ્વર સાથે અહીંયા આપવામાં આવ્યો છે એટલે કે કન્ટેમ્પરરી જે સ્ટાઇલિંગ છે એ પ્રમાણે આને બનાવવામાં આવ્યો છે. જે પ્રમાણે સલ્યુટો જ્યારે અમે આપને એનો રિવ્યૂ બતાવ્યો હતો સલ્યુટોમાં પણ આપણે જોયું હતું કે જે પ્રમાણે સલ્યુટોમાં પણ C શેપમાં કોન્ટ્રાસ્ટ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સેમ 125cc નું પણ આ બાઇક છે સલ્યુટોની કમ્પેરમાં જ છે. એટલે એ પ્રમાણે એક કન્ટેમ્પરરી ચેન્જ કરવામાં આવ્યો છે, આવકારદાયક ચેન્જ છે. સાથે જ આ જે પોર્શન નીચેનો છે આ પોર્શનને પણ જે ફાઇબર છે ઇટ્સ ફાઇબર બટ કાર્બન ફાઇબર જેવો લુક આપવામાં આવ્યો છે. જે પ્રમાણે હોર્નેટમાં પણ આપણે જોયું હતું કાર્બન ફાઇબર ટાઈપનો લુક એન્ડ ઇટ લુક્સ ગુડ. સાથે જ બીજો એક ચેન્જ જે છે એ છે એક્ઝોસ્ટ પાઇપની ડિઝાઇન. એઝ યુ કેન સી કે એક્ઝોસ્ટ પાઇપને જે CB શાઇન આવતું હતું એના કરતાં વધારે સ્લીક બનાવી દેવામાં આવ્યું છે અને સાથે જ એને થોડુંક વધારે ઉપરની બાજુ ઢાળમાં આપી દેવામાં આવ્યું છે. એટલે બાઇકનો જે શાર્પ લુક છે એ શાર્પ લુકને એક્ઝોસ્ટ પાઇપ પણ કેરી કરે છે અને સાથે જ ઉપર જે છે ગાર્ડ એને ક્રોમ ગાર્ડ આપી દેવામાં આવ્યું છે. તો બીજો એક ચેન્જ અહીંયા એ પણ દેખાઈ રહ્યો છે કે જે સસ્પેન્શન છે, સસ્પેન્શન કોઇલ છે CB શાઇનમાં આ બોડી કલર આવતું હતું પરંતુ બ્લેક કલર એટલે કે એ પ્રમાણે આવતું હતું પરંતુ જો SPની વાત કરવામાં આવે તો SPમાં રેડ કલરનું આપવામાં આવ્યું છે એટલે કે જે માચો અપીલિંગ અથવા તો યંગસ્ટર્સને એટ્રેક્ટ કરી શકે એ પ્રમાણેનું આ બાઇક બનાવવામાં આવ્યું છે અને એની અંદર આ જે કોઇલ છે એ ઘણો સારો ભાગ ભજવે છે. સાથે જ જો વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ
રેર પોર્શનની, તો રેર પોર્શનમાં પણ મને ઘણા બધા ચેન્જીસ દેખાઈ રહ્યા છે. જે આ ફ્લેર બોડી છે, બોડી ફ્લેર અહીંયાથી વધારે સ્લીક બનાવવામાં આવ્યું છે, સાથે જ એને થોડુંક સ્લિમ કરી અને વધારે ઢાળ આપી દેવામાં આવ્યો છે. અહીંયા જે કેરેક્ટર લાઇન્સ પણ આપી દેવામાં આવી છે, બોડી મોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના કારણે આ જે લુક છે એ વધુ શાર્પ છે અને ઉપર આવતાની સાથે જ બિલકુલ શાર્પ લુક અહીંથી આ બાઇક લઈ લે છે. અને જે ટેલ લાઇટ છે, ટેલ લાઇટને પણ અહીંથી ચેન્જ કરી દેવામાં આવી છે. સીબી શાઇનમાં જે પ્રમાણે આપણે જોયું હતું કે જે આ લાઇટ છે, આ લાઇટને આટલી શાર્પ નહોતી બનાવવામાં આવી, પરંતુ જે કમ્પ્લીટલી ફ્રોમ હેડ ટુ ટેલ જે પ્રમાણે એક શાર્પ લુક આ બાઇકને આપવામાં આવ્યો છે, એ જ પ્રમાણે ટેલ લાઇટને પણ શાર્પ બનાવવામાં આવી છે. સાથે જ જે રેર ફેન્ડર છે, આ પોર્શનને પણ ચેન્જ કરીને વધુ સ્લીક અને શાર્પ બનાવવામાં આવ્યો છે. અને ફેન્ડર છે થોડુંક એને ઉપર પણ લઈ લેવામાં આવ્યું છે, એટલે કે પાછળથી પણ જો બાઇકને જોવામાં આવે તો એનો રેર લુક પણ ઓસમ લાગે છે. એક બીજો ચેન્જ પણ અહીંયા જે કરવામાં આવ્યો છે એ છે ગ્રેબ રેલ. ગ્રેબ રેલ જે છે એને રબર વાપની સાથે બ્લેક બનાવી દેવામાં આવી છે. અને સિરિયસલી જ્યારે આપ આને પકડશો તો વધુ મજબૂત પકડ મળતી હોય બીકોઝ ઓફ રબર, એવું ચોક્કસથી લાગે છે. એટલે કે સીબી શાઇનની અંદર જે ચેન્જીસ કરી અને HMSI દ્વારા સીબી શાઇન SP બનાવવામાં આવ્યું છે. અને જે ચેન્જીસ કરવામાં આવ્યા છે એ ચેન્જીસ રિયલી એપ્રિશિએબલ છે. એવું નથી કે ફક્ત કહેવા માટેના ચેન્જીસ છે. જે ચેન્જીસ છે એ ઉડીને આંખે વળગે એવા છે. અને તેની સાબિતી છે આ મીટર્સ. જે આપણે ચેન્જીસ જોયા એ સિમ્પલી દેખાઈ આવે છે. અને જે મીટર ક્લસ્ટર છે એને પણ ચેન્જ કરી દેવામાં આવ્યું છે. એન્ડ નાવ યુ કેન સી કે જે ડિજિટલ મીટર આપી દેવામાં આવ્યું છે. આ જે તમારું સ્પીડોમીટર છે એની સાથે જ તમને ટોર્ક પણ બતાવશે. આ બાઇકમાં તમે કયા ગિયરમાં ચલાવો છો એની પણ જાણકારી મળે છે. અને સાથે જ ટાઈમ પણ આ બાઇકમાં બતાવશે. એટલે કે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો લુકમાં સીબી શાઇન ખરેખર બાજી મારી જાય ચોક્કસથી કહી શકાય. કારણ કે એપ્રિશિએબલ ચેન્જીસ કરવામાં આવ્યા છે. સાથે જ એના જે ડાયમેન્શન્સ છે એ ડાયમેન્શન્સ પણ આકર્ષક છે. 1266 mm આ બાઇકનો વ્હીલબેઝ છે. સાથે જ 160 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. એટલે કે ક્યાંક આપ ઓફરોડ પણ જાઓ છો તો પણ આ બાઇકને ઇઝીલી આપ ચલાવી શકો છો. સાથે જ જે ટેન્ક છે, આ બાઇકની ટેન્ક 10.5 લીટરની ટેન્ક છે. અને માઇલેજ હું આપને ચોક્કસ કહીશ, પણ જ્યારે આપણે આ બાઇકને ટેસ્ટ કરીશું ત્યારે જે માઇલેજ છે આ બાઇકની એ પ્રમાણે 10.5 લીટરમાં આપ ઘણું બધું ડિસ્ટન્સ કેરી કરી શકો છો. અને એપ્રિશિએબલ ચેન્જીસની સાથે હવે એનું પરફોર્મન્સ કેવું છે એ પણ જોવું છે. સો લેટ્સ ચેક ધ પરફોર્મન્સ ઓફ હોન્ડા સીબી શાઇન SP. સો ફ્રેન્ડ્સ, હોન્ડા સીબી શાઇન SPનો ટેસ્ટ રાઇડ અમે લઈ લીધો છે અને હવે આપને કમ્પ્લીટ રિવ્યૂ આપવાનો ટાઈમ છે. તો આપને જણાવી દઈએ, સૌથી પહેલાં વાત કરી લઈએ એન્જિનની. તો આ બાઇકમાં છે 124.75 સીસીનું એન્જિન કે જે 10.75 bhp જનરેટ કરે છે અને 10.30 Nmનો ટોર્ક જનરેટ કરે છે. વેલ, આ તો વાત થઈ ટેકનિકલ ડેટાની, બટ એકચ્યુઅલમાં આ બાઇક કેવું પરફોર્મ કરે છે તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગ પિકઅપની જો વાત કરવામાં આવે તો ફ્રેન્ડ્સ 125 સીસીનું આ બાઇક છે અને 10.75 bhp જનરેટ કરે છે. અને લિટરલી આ વાત તમને આ બાઇક તમે સ્ટાર્ટ કરો ત્યારે જ ખબર પડે છે. યુ કેન ગેટ અ સ્ટનિંગ સ્ટાર્ટિંગ પિકઅપ લાઇક ધીસ. સી, આ પ્રમાણેની સ્ટનિંગ સ્ટાર્ટિંગ પિકઅપ ઓફકોર્સ આપને મળે છે. 125 સીસીનું બાઇક છે તો એનો બેનિફિટ પણ આપને મળે છે. સાથે જ જો સ્મૂથનેસની વાત કરવામાં આવે તો આ જે બાઇક છે ડેમ સ્મૂથ છે. બાઇકને આપ સ્ટાર્ટ કરો છો ત્યારથી લઈને કમ્પ્લીટ રાઇડ સુધી આ બાઇકમાં ઓલવેઝ મને એક સ્મૂથનેસનો અનુભવ ચોક્કસથી થતો રહ્યો છે. સાથે જ જો વાત કરવામાં આવે સ્ટેબિલિટીની તો આ બાઇકને હાઈ સ્પીડ ઉપર જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે બાઇક થોડું અનસ્ટેબલ હોય તેવું, અનસ્ટેબલ મીન્સ કે થોડું વાઇબ્રેટ કદાચ થતું હોય એવું અનુભવ થાય છે. બટ યસ, જ્યારે આપ કોર્નર કટ કરો છો અને સ્પીડમાં થોડું કોર્નર કટ કરતા હો છો તો આ બાઇકમાં આપને સારી એવી સ્ટેબિલિટી ચોક્કસથી મળે છે. ઓવરઓલ જો પરફોર્મન્સની વાત કરવામાં આવે તો સીબી શાઇન SP જે છે ડેમ એપ્રિશિએબલ છે. કારણ કે તેની એવરેજ પણ છે જે એવરેજ છે 60 કિલોમીટર પર લીટર, જે રિવ્યૂ પ્રમાણે જાણવા મળે છે. અને કંપની ક્લેમ કરે છે 65 કિલોમીટર પર લીટરની. સો ઇટ હેઝ ટુ બી બિટવીન 60 to 65. અને 125 સીસી બાઇક માટે આ માઇલેજ જે છે ઘણી સારી કહી શકાય. વેલ, 124 કિલોનું આ બાઇક છે
અને ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે. ક્યાંક ફાઇબર પોર્શનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે અને તેના કારણે આ બાઇકની માઇલેજમાં પણ વધારો થયો છે. વજન ક્યાંક ને ક્યાંક ઘટ્યું છે. એટલે કે જો ઓવરઓલ વાત કરવામાં આવે CB Shine SPના પરફોર્મન્સની, તો સિટી કન્ડિશન્સ હોય કે પછી હાઈવે ઉપર આપને આ બાઇક ચલાવવાનું હોય કે પછી ગ્રામ્ય લેવલ ઉપર અથવા તો ઓફ રોડ માટે આ બાઇક ચલાવવાનું હોય, આઈ મસ્ટ સે બધા જ ઓપ્શન્સ માટે આ બાઇક ઘણું સારું પરફોર્મ કરે છે. સાથે જ જો ચેન્જીસની વાત કરવામાં આવે, લુકની વાત કરવામાં આવે, તો કન્ટેમ્પરરી લુક બનાવવામાં આવ્યો છે, વધુ અગ્રેસિવ અને લુક આપવામાં આવ્યો છે અને કદાચ યંગસ્ટર્સને ગમે તેવો લુક પણ બનાવવામાં આવ્યો છે. તો કહી શકાય કે CB Shine SP can be a good option in 125cc segment. ટીવીએસ દ્વારા ઘણા લાંબા સમયથી અપાચેનું કોઈ નવું મોડલ ભારતીય બજારમાં ઉતારવામાં આવ્યું નથી. લાસ્ટ ટીવીએસ દ્વારા અપાચે RTR 180 લોન્ચ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેનું મેટ મોડલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. પણ ત્યારબાદ રાહ જોવાઈ રહી હતી ટીવીએસ દ્વારા લોન્ચ થનાર એક નવા જ બાઇકની, અને ખાસ કરીને યંગસ્ટર્સ દ્વારા રાહ જોવાઈ રહી હતી ટીવીએસના વધુ પાવરફુલ એન્જિન સાથેના RTR અપાચેની. And finally TVS has declared they are going to launch Apache RTR 200 in India. 20 જાન્યુઆરીના રોજ TVS દ્વારા Apache RTR 200 ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. અને આ બાઇકની ખાસિયત એ હશે કે TVS Apache RTR 200 TVS અને BMW ના જોઈન્ટ વેન્ચરથી તૈયાર થયું છે. અને ખાસ વાત એ છે કે આ બાઇક મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટથી તૈયાર થયું છે. TVS Apache RTR 200 ને ભારતના હોસુરમાં આવેલ TVSની એસેમ્બલી લાઇન ઉપર તૈયાર કરવામાં આવ્યું છે. જો વાત કરીએ તેના લુક અને પરફોર્મન્સની અને સૌથી પહેલા વાત કરીએ ડિઝાઇનની, તો Apache RTR 200ની ડિઝાઇન ડાર્કનથી પ્રેરિત છે. પણ યસ, Apache RTR 200 ને RTR પ્લેટફોર્મ પર જ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં Apache RTR 160 અને 180 જેવા જ શાનદાર ફીચર્સ હશે. સાથે જ TVS Apacheની એક ઓળખ છે તેની હેડલાઇટમાં આપવામાં આવેલી આઈબ્રો લાઇટ્સ, અને Apache RTR 200માં પણ અપાચેની આ આઇકોનિક આઈબ્રો લાઇટ્સ આપને દૂરથી જ ઓળખવામાં મદદ કરશે કે યસ, TVS Apache ઇઝ કમિંગ. તો સાથે જ TVS Apache RTR 200ની ડિઝાઇન સ્લીક એન્ડ ટ્રીમ હશે કે જેથી કરીને આ બાઇક વધુ એરોડાયનેમિક રહે અને ટ્રાફિક કન્ડિશન્સમાં પણ આપ આ બાઇકને ઇઝીલી રાઇડ કરી શકો. વાત કરીએ 20 જાન્યુઆરીએ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થનાર TVS Apache RTRના એન્જિનની, તો એન્જિન સ્પેસિફિકેશન્સ પણ ઘણા ઇન્ટરેસ્ટિંગ છે. TVS Apache RTR 200માં હશે 200cc મલ્ટિપલ ફ્યુલ ઇન્જેક્શન સિંગલ સિલિન્ડર એર કુલ એન્જિન કે જે 20 bhpનો પાવર જનરેટ કરશે. તો સાથે જ 6 સ્પીડ ટ્રાન્સમિશન ગિયરબોક્સ આ બાઇકમાં હશે. અને આ બાઇકની ખાસ વાત એ છે કે આ 200ccના એન્જિનમાં કુલિંગ સિસ્ટમ BMW પાસેથી લેવામાં આવી છે. એટલે કે 200ccનું આ એન્જિન ભલે 180ccનું અપગ્રેડેડ વર્ઝન હોય, બટ વિથ 20 bhp એન્ડ 200cc ઇટ હેઝ ટુ બી અ લાઇટનિંગ ફાસ્ટ બાઇક. જો વાત કરવામાં આવે TVS Apache RTR 200ના સેફટી ફીચર્સની, તો સેફટી ફીચર્સ પણ ઘણા ઇન્ટરેસ્ટિંગ છે. Apache RTR 200માં ફ્રન્ટ અને રેર એમ ડ્યુઅલ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. તો સાથે જ રસ્તા પર વધુ મજબૂત પકડ માટે આ બાઇકમાં વન ઓફ ધ વર્લ્ડ્સ બેસ્ટ ટાયર મેકિંગ કંપની મિશલિનના સોફ્ટ ટાયર્સ આપવામાં આવ્યા છે કે જે વેટ કન્ડિશન્સમાં પણ આપના બાઇકને વધુ મજબૂત ગ્રીપ આપી શકશે. અને સાથે જ નજર કરીએ કેટલાક યુનિક ફીચર્સ જે Apache RTR 200માં આપવામાં આવ્યા છે તેની, તો આ બાઇકમાં આપને મળશે મોબાઈલ ચાર્જ પોઈન્ટ, સાથે જ મડગાર્ડ ઇન્ટિગ્રિટી LED ટેલ લાઇટ્સ પણ હશે. તો ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ હશે કે જે ખૂબ જ આકર્ષક રીતે બનાવવામાં આવ્યું છે. તો સાથે જ DRL સહિત હેડલેમ્પ્સ અને સ્પ્લિટ સીટની સુવિધા પણ હશે. આ બાઇક 20 જાન્યુઆરીએ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થશે, ત્યારબાદ તેની સીધી જ કોમ્પિટિશન હશે KTM Duke 200 અને બજાજ પલ્સર 200ની સાથે. અને જો વાત કરીએ કિંમતની, તો એક્સપેક્ટેશન્સ છે કે TVS Apache RTR 200ને 1 લાખથી 1.25 લાખ રૂપિયાની રેન્જમાં ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. સો ફ્રેન્ડ્સ, વિથ ધીસ ઇટ્સ અ ટાઈમ ફોર અ શોર્ટ બ્રેક. બ્રેક બાદ જ્યારે પાછા આવીશું ત્યારે વાત કરીશું લેટેસ્ટ, ઇવન રેવોલ્યુશનરી ટેકનોલોજીની, રેવોલ્યુશનરી ગેજેટ્સની અને
લેટેસ્ટ મોબાઈલ ફોનની. સો પ્લીઝ ડોન્ટ ગો એનીવેર. વિલ બી બેક સૂન.